બોછત ખાતે નવી વિભાગીય નાયબ પોલીસ અધિકારી કચેરીનું કરાયું ઉદ્ઘાટન। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકોના સુરક્ષા અને સલામતીમાં વધારો થાય એ હેતુથી બોછત ખાતે નવી ડીવાયએસપી કચેરી મંજૂર કરવામાં આવી, જેનો પ્રારંભ આજે વસંત પંચમીના દિવસે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ભગવત ભટ્ટ, બોછત। કચેરીનું ઉદ્ઘાટન કર્યું છે, શું કહેશો? સેવા, સુરક્ષા અને શાંતિના મૂળ મંત્રને મજબૂતી આપવા માટે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી અને ગૃહ વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે નક્કી કર્યું છે કે જ્યાં સુધી નીચે સુધી પોલીસની સેવા પહોંચે એના અનુલક્ષીને તાલુકા વાઇઝ જે 4 તાલુકાના બ્લોકે ડીવાયએસપી કચેરીઓ હતી એની જગ્યાએ 2 તાલુકાએ અને ઓછા પોલીસ સ્ટેશન હોય એ રીતે સરળીકરણ થાય એવી નવી પોલીસ અધિક્ષકની કચેરીઓ મંજૂર કરી, નવા પોલીસ અધિક્ષકની નિમણૂકો પણ થઈ। આજરોજ એક નીતિ અંતર્ગત બોરસદ વર્ષો પછી આઝાદીમાં પછી પ્રથમ વખત બોરસદને નવી ડીવાયએસપી કચેરી મળી અને નવા ડીવાયએસપીની જગ્યા પણ ઉપલબ્ધ થઈ। તો આજે બોરસદ વિભાગના નવા પોલીસ અધિક્ષકની કચેરીના જે ડીવાયએસપીની નિમણૂક થઈ એના શુભારંભ પ્રસંગે અહીં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો। મારી સાથે આદરણીય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સાહેબ અને આદરણીય કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, એસપી તેમજ અન્ય પોલીસ અધિક્ષકો હાજર રહ્યા। આ નવી કચેરીના અધિક્ષકને અને એના અંદરમાં આવતા સર્વે પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને શુભકામનાઓ, શુભેચ્છાઓ। સેવા, સુરક્ષા અને શાંતિના મંત્રને આગળ વધારતા રહે એ જ અભ્યર્થના સાથે સૌને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ। આજરોજ વસંત પંચમીનો તહેવાર અને આદરણીય આપણા નેતા સુભાષચંદ્ર બોઝજીની જન્મજયંતિ પરાક્રમ દિવસે અને આ પરાક્રમ દિવસ અને વસંત પંચમીના શુભક સમન્વયે આ જે કચેરીનું ખુલ્લી થઈ છે, તો આ કચેરી એ જ રીતે સરસ રીતે કાર્ય કરશે એવી અપીલ છે। થેન્ક યુ, આભાર ભારત માતા।